આજે આપણે બનાવશું દેશી ઉપમા। એના માટે તેલ ગરમ કરી દીધું છે અને એમાં નાખીશું ડુંગળીને ચડવા દઈશું થોડી વાર આપણે। ગાઈસ તમે વાત તો એવી થાકી ગઈ છે ને તો બી મારે છેલ્લે ઉપમા બનાવવો પડે છે। ઘરમાં બહુ બધી બહેનો હોવાનો કોઈ ફાયદો નથી, કેમ કે છેલ્લે આપણે જ ખાવા બનાવવું પડે। મોટા હોય ને એટલે આમ તમે સમજી શકો છો તો હું શું કહેવા માંગુ। છોડો, આ ડુંગળી બી શેકાઈ ગઈ છે। હવે એની અંદર નાખીશું ટામેટાં અને થોડું મિક્સ કરવાનું। પછી થોડા લીલા મરચાં, બહુ નહીં નાખવાના, થોડા 2-3, મેં એક જ નાખ્યું છે। પછી એને બી સરસ મસ્ત મિક્સ કરી દેવાનું। પછી 5 મિનિટ તો બહુ થઈ ગઈ, મતલબ 2 મિનિટ 1 મિનિટ જેટલું એને ચડવા દેવાનું। પછી એની અંદર નાખી દઈશું આપણે થોડું મીઠું અને થોડી હળદર। પછી એને બી આમ થોડી વાર મિક્સ કરવાનું, એટલે આપણા ટામેટાં અને જે મીઠું હળદર અને મસાલો નાખ્યો છે થોડું બરાબર આમ મસ્ત ચડી જાય। બસ મિક્સ આવી રીતે કરતા જ રહો। ગેસ થોડો ધીમો રાખવાનો, બહુ ફૂલ રાખશો તો તમારા ડુંગળી ટામેટાં જે બી નાખ્યું છે એ બળી જશે। આમ સોજી નાખી દેવાની હવે અંદર થોડી, પછી એને થોડી વાર ચડવા દેવાની, થોડી બ્રાઉન ના થાય ને ત્યાં સુધી આવી રીતે હલાવતું રહેવાનું થોડી વાર, તો મસ્ત ચડી જશે। ગાઈઝ મારી મમ્મી મને બોલાવે છે, હું તરત જ આમ આવીશ ફટાફટ। બસ આ ચડી જાય ફટાફટ, પછી એની અંદર આપણે પાણી નાખી દઈશું અને ચડવા દઈશું। બસ એને બરાબર ઉકાળવાનું એકદમ, જ્યાં સુધી આ પાણી છે ને બળી ના જાય અને એકદમ અંદર પરપોટા ફૂટવા ના માંડે ને ત્યાં સુધી આપણે એને ચડાવવાનો। પછી મીઠું ચાખી લેવાનું તમારા ટેસ્ટ અકોર્ડિંગ। ઓછું લાગે તો નાખી દેજો, બરાબર હોય તો ના નાખતા। અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા, લાઈક પણ કરજો, શેર બી કરજો। આ જે હું ઉપમા બનાવું છું એ નાના બેબી માટે છે, તમે બી ખાઈ શકો। ગાઈસ જલ્દીથી કહેજો મારો ઉપમા તમને કેવો લાગ્યો। બની ગયો છો પણ થોડી વાર હજી ચડવા દઈશું, જ્યાં સુધી મને હજી લાગે છે કે થોડું હજી પાણી બળ્યું નથી, તો બળવા દઈએ થોડું પાણી આપણે। બસ તૈયાર, આમ જ હલાવતું રહેવાનું, આપણો ઉપમા થઈ ગયો ચટાચટ તૈયાર। જોઈ લો ગાઈસ, આ મસ્ત નાના છોકરા માટે બની ગયો છે ઉપમા। ચકાચક। પછી છેલ્લે શું કરવાનું, થોડી કોથમીર નાખી દેવાની। અમે કોથમીર કહીએ અમારી ભાષામાં, તમે શું કહો છો કમેન્ટ કરજો। ધાણા બી કહે છે અમુક લોકો। બસ આવી રીતે જ નાખી મસ્ત મિક્સ કરી દેવાનું। અને આમ કોથમીર નાખવાથી આમ ટેસ્ટ બી સારો આવે અને આમ થોડું દેખાય બી સારું, તો નાના બાળકોને જોઈને આમ ખાવાનું મન થાય। ઉપર થોડું ઘી નાખીને બેબીને આપી દેવાનું, તો બેબી આમ ખુશી રાજી ખાઈ લેશે। જે બાળકોનું આમ વજન ના વધતો હોય એને આ ખવડાવવાથી એનું વજન પણ વધે છે। જોઈ લો ગાઈસ, મસ્ત તૈયાર થઈ ગયો છે મારો ઉપમા।